ગુજરાત મોડલ અને વિકાસની વાતો ચારે તરફ થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું શહેર જે ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું છે, છતાં આજે પણ એ વિકાસની તે રાહ જોઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાનું ભાભર, થરાદ, રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડવું છે. આજે સમસ્યાઓથી તે ભાભર ઘેરાયેલું છે. ભાભર વેપારી મથક હોવા છતાં ન તો અહીં સુવિધા ને એસટી ડેપો છે, ન તો સ્થાનિક યુવાનો માટે રોજગારી પૂરી પાડતી જીઆઈડીસી. હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરો દરરોજ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે. ભાભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, પરંતુ કમનસીબે એ જ છે કે આટલા મોટા જંકશન પર એક આધુનિક એસટી ડેપોનો અભાવ છે. હાલમાં અહીં જે સુવિધા છે તે અપૂરતી છે. રાત્રિના સમયે આવતા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોએ કલાકો સુધી અંધારામાં બસની રાહ જોવી પડે છે. લાંબા અંતરના બસનું જે પ્રોપર મેનેજમેન્ટ કહી શકાય કે તે ન હોવાને કારણે મુસાફરો ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જો ભાભરમાં પોતાનો ડેપો હોય તો સ્થાનિક સ્તરે બસોનું શેડ્યુલ જે વધારે સારું કરી શકાય, છેવાડાના ગામો સુધી કનેક્ટિવિટી આપી શકાય, જેમાં માંગ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. સાંભળીએ તે સ્થાનિકોનું શું કહેવું છે. એક પહેલો તો નાનું ઉદાહરણ આપવું છે મારે ધ્યાનથી વગર કરતો. આપણે બનાસકાંઠાનું જ્યારે વિભાજન થયું જિલ્લા બાબતે, એટલે આપણે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ જોડે મીડિયા દ્વારા આપણે માગણી કરી હતી, સંસદ સભ્ય જોડે માગણી કરી હતી, અને તાણે આપણા ધારાસભ્ય મંત્રી હતા, ધારાસભ્ય ચાલુ હતા, એમના જોડે આપણે માગણી કરી હતી જિલ્લાની. એ સમયે આપણે એવું કોઈ સમીકરણ સરકારનું ના બેઠું તો એમની થરાદ જિલ્લો આપ્યો, તો આપણે અધ્યક્ષ સાહેબનો અભિનંદન. એની પછી આપણે જે જીઆઈડીસીની જે આપણી માગણી છે અને આપણે ડેપોની માગણી છે. આપણે જીઆઈડીસીનો મતલબ તમે આપણા તાલુકાની અંદર અત્યારે 12 પાસ ખેડૂતો, કોઈ ધંધાવાળા જે અત્યારે બેરોજગારી છે, અને એના પછી આપણી જીઆઈડીસી કે આપણા સંસદ સભ્ય ગેરીબેન ઠાકોર આપણે સ્થાનિક છે ભાભર શહેરમાં, અને આપણા નવા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આપણા ભાભર શહેરની અંદર સ્થાનિક છે. તો અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને અને સંસદ સભ્યને મારી એક માગણી અને આગેવાન તરીકે મારી રજૂઆત છે કે તમે આપણે એક અમને મોટો ડેપો અપાવરાવો, અને જીઆઈડીસી તમે અપાવશો તો એનું એક કારણ બતાવું કે અત્યારે 12 પાસ અત્યારે અને બેરોજગારી અત્યારે યુવાનું છે. તો આપણે જીઆઈડીસી આવે તો અમને નાના મોટી આપણે એક ઉદ્યોગ આવે અને જીઆઈડીસી આવે તો આપણે જે ભાભર તાલુકાની ભાભર શહેરની અંદર જે તકલીફો છે એ તકલીફ દૂર થાય. અને છેલ્લી ગુજરાતના લોકલાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે, અને લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ વિનંતી છે, અને આપણા નવા મંત્રી ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા છે એવા નવા મંત્રી છે સ્વરૂપજીને મારી પણ એક રજૂઆત છે આગેવાન તરીકે કે તમે આટલું અમને ભાભર તાલુકા અને ભાભર શહેરને આપો, એવી મારી રજૂઆત. પ્રશ્ન માત્ર મુસાફરીનો નથી, પ્રશ્ન પેટનો પણ છે. ભાભર પંથક ખેતીમાં અગ્રેસર છે. અહીંના જે ખેડૂતો છે એ એરંડા, રાયડો અને જીરાનું જે ઉત્પાદન કરે છે, પરંતુ ભાભરમાં ઉદ્યોગોનો અભાવ છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જીઆઈડીસી ન હોવાને કારણે અહીંના ખેત પેદાશો પર પ્રોસેસિંગ કરવા માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું પડે છે. પરિણામ એ જ આવે છે કે ભણેલા ગણેલા યુવાનોએ મજૂરી કરી નાની નોકરી માટે જે અલગ અલગ શહેરો છે, મહાનગરો છે, અમદાવાદ થઈ ગયા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે. જો અહીં ઔદ્યોગિક વસાહત સ્થાપિત થાય તો સ્થાનિક સ્તરે જે હજારો લોકોને રોજગારી મળી શકે ને તે પલાયન અટકી શકે. લોકો કહી રહ્યા છે કે વર્ષોથી અમે ટેક્સ ભરી રહ્યા છે અને વેપાર કરીએ છીએ, પરંતુ સુવિધાના નામે માત્ર શું મળે છે? મીંડું. માલ સામાન લાવવા જવા માટે, ટ્રાન્સપોર્ટ માટે મોટી સમસ્યા છે અત્યારે હાલ ભાભરના લોકો જે ભોગવી રહ્યા છે. ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે, વિકાસની દોડમાં આગળ વધવા મથામણ કરી રહ્યું છે, પણ સ્થાનિક તંત્રની ઉદાસીનતા એ છે કે પાછળ ધકેલી રહી છે. સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ અનેકવાર રજૂઆતો કરી, પત્રો લખ્યા છે, પણ પરિણામ માત્ર શૂન્ય જ રહ્યું છે. બધી જ ફાઇલો માત્ર કાગળે દબાયેલી છે કાગળમાં, અને હવે સરકાર લોકો વિશે કંઈક વિચારે તેવી માંગ ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.